એ સાંભળો સાંભળો, જો ફલાણા દાદા મોટા ને ફલાણા માતાજી મોટા ને એ વાત આપણે નથી કરવાની. આજે વાત આપણે જે સત્ય ને હકીકત ઘટના છે ને એ તમારી સમક્ષ શેર કરવાની છે. જેટલા માવા તમાકાને વ્યસન કરતા હોય ને એવા લોકો સુધી તો આ વિડીયોને ખાસ તમે આજને આજે પહોંચાડી દેજો, એટલો શેર કરી દેજો. તમારા સગા સંબંધીમાં હોય, મિત્ર સર્કલમાં હોય કે બાપ દીકરો હોય, કોઈ પણ હોય સંબંધમાં, તમે આ વિડીયો એના સુધી પહોંચાડી દેજો, જેથી કરીને એનામાં જાગૃતતા આવે. હમણાં જ બે વ્યક્તિ આવ્યા હતા, 10-10, 15-15 માવા ખાઈ. મેં કીધું તમે કામ શું કરો? મને કે અમે વાહન ચલાવીએ. વાહન ચલાવવામાં 10-15 માવા ખાવા પડતા, એટલે એ રિક્ષા જેવું કંઈક ચલાવતા હોય. તો બસ ટ્રક ચલાવવાળાને 20-25 જોઈએ, પ્લેન ઉડાડવાળાને 50 જોઈએ, કેટલા જોઈએ? તમે આમ આંકડો આપી શકો છો? એટલે માણસની માનસિકતા એવી થઈ ગઈ છે કે વ્યસન વગેરે અમારે ચાલે નહીં. હકીકતમાં એવું કશું છે નહીં. સિવિલનો ગયા વર્ષનો આંકડો આવ્યો તો એમાં અમદાવાદ સિવિલનો આંકડામાં એટલા કેસ આવ્યા છે કે 17,000 કેસ કેન્સરના આવ્યા છે. એમાંથી 42% ખાલી જડબાના કેન્સરના કેસ આવ્યા છે. ભગવાને આપણને શું આપ્યું છે ને શું નથી આપ્યું એનો હિસાબ કરીએ એ પહેલાં તમે એટલું તો વિચારો કે તમારા મોઢામાં 2 છિદ્રો એવા આપ્યા છે કે તમે જન્મથી લઈને મરણ થાય તમારું ત્યાં સુધી કોઈથી તમને ખબર નથી. એવા 2 જીભ નીચે છિદ્ર આપ્યા છે. 1 તગારું મમરા તમે કોરા ખાઈ જાવ તો એને ભીના કરવાનું પાણી તમારી જીભ નીચેથી આવે છે. એને કહેવામાં આવે છે લાળ રસ. આ ભગવાને આપણને અનોખી ભેટ આપી છે. એ લાળ રસની જરૂર પડે તો તમે કોઈ ડૉક્ટરને પૂછજો. ન તો આપણા મમ્મી પપ્પાની ચાલે, ન આપણા વાઈફની ચાલે, કોઈની ન ચાલે. તમને ભગવાને ભેટ આપી છે એ તમે જીવંત કાળ દરમિયાન એ ભેટનો ઉપયોગ કરી શકો છો. અને તમારું પાચન થાય છે, તમે ખોરાક ખાવ છો, એને જે કાંઈ પલાળવાનો ભીંજવાનું કામ છે એ આ લાળરસ કરે છે ને. એ લાળરસના કારણે તમારી શક્તિ, સામર્થ્ય, જે કાંઈ બેંક બેલેન્સનું આ બધું પડ્યું છે ને એ લાળરસ જે આવે છે એના છિદ્રો મેન તમે જોયાય નથી. એ 2 છિદ્રોની અંદરથી એટલું બધું પાણી આવે છે કે એ આપણને જિંદગી જીવાડી દે છે, ઠેઠ જન્મથી લઈને મરણ સુધી. પછી તમે કાસા છેણ્યા ખાવ તોય પચાવવાની એનામાં શક્તિ છે. આને લાળરસ ટૂંકમાં કહેવામાં આવે. આ ભગવાને આપેલી અનોખી ભેટ છે. પણ જ્યારે માણસ તમાકુ માવા ખાય છે અને જ્યારે કેન્સરના ઓપરેશન થાય છે ને ત્યારે એ જગ્યા ઉપર પણ કાપકોટ કરવાની આવે છે ને ત્યારે આ છિદ્રો બંધ થાય છે, લાળરસ બંધ થાય છે. પછી કરોડો ખરસતા પણ આ મળતું નથી. એટલે આ વિડીયો એવા હેતુથી બનાવવામાં આવે છે કે સામાન્ય માણસ 5-10 માવા ખાઈ જશે, એની પાસે બેંક બેલેન્સ બિલકુલ નથી. ટકનું લાવીને ટકનું ખાનારાને પણ વ્યસન થયા છે અને અતિ ધનાઢ્ય છે અને પાછા ઉપર લેવલના વ્યસન છે. એટલે વ્યસન માટે આજકાલ તમે કોઈ પણ મોટી કથા હોય, મોટી ઇવેન્ટ હોય, કોઈ પણ જગ્યાએ તમને વ્યસન બાબતે કહેવામાં આવે છે. વારંવાર તમને એના ઉપર કાંઈક ને કાંઈક મોટિવેશન પણ કોઈ કરતા હોય તો કહેતા હોય છે. ઘણી બધી સંસ્થાઓ છે, ઘણા બધા અભિયાનો છે, બધા જ આની ઉપર કામ કરી રહ્યા છે. પણ લોકો એક્સેપ્ટ ક્યારે કરશે અને ક્યારે છોડશે? આપણે હમણાં થોડા સમયથી મોહનથાળનું કર્યું છે, પડાપડી બોલે છે ભાઈ મારે લેવો, છે ભાઈ મારે લેવો. એટલી પડાપડી વ્યસન મૂકવામાં કેમ નથી થતી એમ હું કહું છું. આ 3 વર્ષથી આપણે જે અભિયાન ચલાવીએ છીએ એમાં લોકોના સ્વાસ્થ્ય માટે ફક્ત ને ફક્ત વ્યસન છોડો આ હેતુથી આ સંદેશો લઈને આપણે જ્યારે નીકળ્યા તો આજે 3 વર્ષે પણ લોકો હજી જેટલી જોઈએ એટલી માત્રામાં એક્સેપ્ટ નથી કરતા. માટે આ વિડીયો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડી દેજો, શેર કરી દેજો. જે કાંઈ તમને અંદરથી ઉગે એવી કોમેન્ટે કરજો, પણ જન સુધી આ પહોંચાડજો કે તમાકુ, માવા, ગુટખા, બીડા, સિગારેટ, ડ્રગ્સ, ગાંજા, અફીણ આ બધું આજે ને આજે છોડો, નહીતર તમારી જિંદગી ને તમારા પરિવારનો ધનોત પનોત કાઢી નાખશે. આ એવી ભયંકર વસ્તુ ઝેરીલી છે. ધન્યવાદ.